ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 પ્રથમ ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે 16 સેલ્વી પંકજમ. એમાં પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા હતા કે લેખક જે કથાનાયક છે તેમની મનોવ્યથા પોતે જ્યારે સાઉથની અંદર પોતે કોઈ કન્યાને જોવા માટે જાય છે અને એમની જે વ્યથા હતી એ વ્યથા એ જ્યારે કન્યાને એટલે કે સેલ્વીને પંકજમને જુએ છે અને એ વ્યથા એમને જે અનુભવે છે ત્યાર પછી હવે આગળ આપણે પાર્ટ 2ની અંદર જોઈએ છીએ કે એણે મૌન તોડ્યું. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ કે એણે મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. અહીંયા પંકજમ કથાનાયકને કહે છે કે તમે મને ગુજરાતીમાં બોલતા સાંભળી અને તમને નવાઈ ઉપજી હશે, એટલે તમને આશ્ચર્ય થયું હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. પંકજમ છે એ કથાનાયકને કહે છે કે તમારા મુખ ઉપરના હાવભાવ જોઈ મને એવું લાગ્યું હતું કે કદાચ તમારા મનમાં એવું હશે કે આમને ગુજરાતી બોલતા નહીં આવડતું હોય. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. એટલે સેલ્વી પંકજમ કહે છે કે હું વડોદરામાં 3-4 વર્ષ રહી હતી. મેં ત્યાં મારું ભણવાનું જે હોમ સાયન્સ છે ત્યાં મેં પૂરું કર્યું અને 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી પણ કરેલી અને વધારે પડતું બાળકોની સાથે રહેવાથી મને ગુજરાતી ભાષા વધુ સહેલી રીતે બોલતા આવડી ગઈ. મને ગુજરાતી ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. અહીંયા પંકજમ કહે છે કે મને ગુજરાતી ભાષા પણ ગમી ગઈ અને ગુજરાતી પ્રજા પણ ગમી ગઈ હતી. કહી મેં મીઠું મીઠું હસી અને એને લગારે શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી જ મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી વારમાં જ ઓછી થવા માંડી હતી. એટલે કથાનાયક કહે છે કે એમના બોલવાથી પછી મને એવું લાગ્યું કે ખરેખર એ એકદમ ખુલ્લા મનથી એકદમ સરળ અને સ્વચ્છ અને ફ્રીથી બોલે છે. એટલે કે મારી જે થોડી ઘણી જે પણ ખચકાટ હતો એ ધીરે ધીરે દૂર થઈ ગયો. ગુજરાતી ઉપર એ શબ્દો પાછળનો ભાવ અને સૂચન બે હું સમજી ગયો હતો. મને એ ગમ્યા હતા. એટલે કહે છે કે જ્યારે પંકજમ કહે છે ને કે મને ગુજરાતી પ્રજા પણ ગમી ગઈ અને ગુજરાત પણ ગમી ગયું હતું. એટલે કે એમના કહેવા પાછળનો શું આશય હતો એ કથાનાયક કહે છે કે મને ખૂબ ગયો અને એની બોલવાની જે છટા હતી એ મને ખૂબ જ પ્રિય લાગી. મેં સ્વચ્છ બની બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. એટલે કહે છે કે સ્વચ્છ બની બોલવાની. સ્વચ્છ એટલે કે આમ થોડુંક નિરાશ થાય કે હાશ મને પણ કોઈક મારી લાગણીને સમજી શકે છે એવું વિચારી પછી તો પોતે પણ મુક્તપણે કલ્પનામાં પણ વિચાર નહોતો આવ્યો કે મને દક્ષિણની પ્રજા એટલે કે દક્ષિણમાં રહેનારી કોઈ યુવતી પણ મારી ભાષાને સમજે એવી વ્યક્તિ સાથે એમની મુલાકાત થઈ. સાચું કહું છું કે તમને મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે મેં તે કોઈ ગુજરાતમાં સાંભળી નથી. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો. અહીંયા પંકજમ છે એ શું કહે છે કે ખરેખર મારા આનંદનો પાર નથી અને તમે જે બોલો છો એ જે ગુજરાતી ભાષાની જે મીઠાશ છે એ મીઠાશ મને ખૂબ પ્રિય લાગે છે. અને પંકજમ પાછી એને કહે છે કે તમે થાકી ગયેલા લાગો છો. તાપ પણ ઘણો છે. લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં છું. મહેમાન ગૃહ એટલે કે મહેમાનને રહેવાની જે જગ્યા છે ત્યાં. એટલે પંકજમ કહે છે કે તમે ખૂબ લાંબી મુસાફરી કરીને આવ્યા છો એટલે તમને થાક પણ લાગ્યો હશે અને મુસાફરી કરતાં એટલે સ્વાભાવિક છે કે આપણી જરૂરિયાત આપણી જે સગવડ હોય એવી ત્યાં પૂરી પણ ન પણ થાય. તો ચલો હું તમને આરામ ગૃહ છે જ્યાં આરામ કરવાનો છે ત્યાં તમને લઈ જાઓ. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પ્રબંધ એટલે કે સગવડ કરવી. એટલે કહે છે કે તમે ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધીમાં હું રસોઈની સગવડ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો અને પછી જમી અને નિરાંતે આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ અને પછી તમે ફ્રેશ થઈ જાઓ. પછી આપણે નિરાંતે બહાર સાંજે ફરવા નીકળશું. ગાંધીગ્રામની સંસ્થા જે અહીંયા છે એમનો પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ. એટલે એ આમ કથાનાયક છે મનમાં ને મનમાં એવું થાય છે કે આમ જુઓ તો ખરી કે આ છોકરીની આમ ચતુરાઈ તો જો કેવી સરસ છે કે મહેમાનને આગતા સ્વાગતા કેવી રીતે કરવી, કેવી રીતે એમનું સ્વાગત કરવું, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો છે.
એટલે કે એકબીજાને મળવા માટેનો આ કેટલી સરસ એમની આવડત છે. એક પછી એક ક્રિયાઓ બતાવવાનું હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. અને પછી કથાનાયક કહે છે કે હું તો આમ મારા રોજિંદા પ્રમાણે કે એક પછી એક મારું જે કાર્ય હાથ પગ ધોવું, ફ્રેશ થવું, નાહવું કે જે કહે છે એમ એક એક મારી પ્રવૃત્તિમાં હું કરતો ગયો, પરંતુ પંકજમની સ્મૃતિમાં એટલો બધો ગરકાવ થઈ ગયો હતો કે મને બહાર શું ચાલી રહ્યું છે એની પણ મને ખબર ન હતી. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. અહીંયા કથાના કહે છે કે હવે પોતે ખુદ બીજાનામાં ખોવાઈ ગયો, પોતાનું જ કંઈ અસ્તિત્વ ન રહ્યું હોય એવું એમને લાગે છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો એ માત્ર એ કેવી કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ. ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. કથાનાયક કહે છે કે ખરેખર એમનું તમે મોં, એનું રૂપ, એનો જે બોલવાની છટા, હાવભાવ એ બધું જોતાં આપણને એટલું બધું મુક્ત કરી દે છે કે આપણે એકદમ નિખાલસ એમની બોલવાની ભાષા, રહેવાનું, બોલવાનું કે આમ કોઈ પણ પ્રકારના શોભ શરમ નહીં, કંઈ છેતરપિંડી, જેવું છે એવું સામે એ જ બતાવવાનું, કંઈક આમ છેતરબાજી કે એવું કશું જ નહીં. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો. ત્યાં કથાનાયક તો આમ જોઈએ તો પોતે તો એટલો બધો એ પંકજમના આ વિચારોમાં ખોવાઈ જાય છે કે આમ પોતે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. અને પછી પોતે જ્યારે પોતાના મન ઉપર વિચાર જ્યારે આમ જાગૃત થાય છે એટલે પોતે જ વિચારે છે શું હું એમના પ્રેમમાં પડી ગયો કે શું. એમને પોતાની જાત ઉપર શંકા થાય છે કે હું મારા જ વિચારોને, હું મારી જાતને પણ મારા કંટ્રોલમાં કરી શક્યો નહીં. પણ એનું શું, હું તો એના પ્રેમમાં પડી ગયો, પણ હવે એ વ્યક્તિ મને પ્રેમ કરે છે કે નહીં એનું શું. તું એને સ્વીકાર્ય બનશે, તું એને સ્વીકાર્ય બનશે. એટલે કહે છે કે તું તો એને કદાચ સ્વીકારીશ તો શું એ તને સ્વીકારશે ખરા. થોડી બેચેની થઈ, વિચારોના અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. અને આમ થોડીક બેચેની થવી એટલે કે આમ થોડીક વિચાર આવ્યા કે ચલો હું તો એના પ્રેમમાં પડી ગયો, હું તો એને પસંદ કરું, પણ એ મને પસંદ કરશે કે શું. અને એમ કરતાં કરતાં એ પોતે ગાઢ ઊંઘની અંદર એમને ગાઢ નિંદ્રા આવી ગઈ. એટલે કે પોતે ઘસઘસાટ ઊંઘમાં સૂઈ ગયો. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો, લોબીમાં આટા મારતો હતો ને આવી. પછી ફરી પાછા જ્યારે જાગે છે સાંજે એમણે કહ્યું હતું કે આપણે સાંજે ગાંધીગ્રામ બાજુ ફરવા જશું. એટલે સાંજ થઈ ગઈ એટલે ફરી પાછો કથાનાયક જે એમની રાહ જોવે છે અને એકદમ ઉત્કંઠ બને છે કે ક્યારે આવશે, હમણાં આવશે, આમ તેમ. એટલે એના વિચારોમાં ને વિચારોમાં એ આમથી આમ લોબીમાં આટા મારે છે અને એ આવી જાય છે. નમસ્કાર કરીએ પગથિયા પર ઊભી થઈ રહી અને પછી એમનું જે ઓસરીનું જે પગથિયું છે ત્યાં આવીને ઊભી રહી. એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. અને એમનું જે સ્વરૂપ એ જે રીતે વ્યવસ્થિત માથું આપણે કહીએ કે આમ થોડીક તૈયાર થઈને આવી એના જોતાં જ જે કથાનાયક છે એ આમ ચકિત થઈ જાય છે અને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા કોઈ હોઈ શકે એવો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. એટલે કથાનાયક કહે છે કે એકદમ સીધી સાદી, કંઈ એટલી બધી ફેશન નહીં, એકદમ સિમ્પલ સાદી છોકરીની અંદર પણ જો આટલી સરસ નિખાલસતા, આટલી સરસ સુંદરતા હોય એનો અહેસાસ આજે મને પહેલી વાર થયો. મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું. હર્ષ વિભોર બનવું એટલે કે આનંદિત બની ગયું. કારણ કે આ દેખાતું ખરબચડું જીવન શહેરોના ઉપલક્યા ભપકાને ક્યાંક લજવે એવું ચીવટવાળું શોભનલબ્ધ હતું. એટલે કહે છે કે એમનું દેખાતું આ જે દેખાય છે ખરબચડું જીવન, પોતાનું જીવન એ પોતાને ખરબચડા જીવન કહે છે. કેમ કે શહેરની અંદર જે આપણે કહીએ છીએ ને કે અમુક છોકરીઓની એવી આદત હોય કે આમ ભપકા થઈને તૈયાર, ડાર્ક લિપસ્ટિક કરવી, આઈલાઇનર છે, આ છે, મેકઅપ એ, તો કહે છે કે એમના ખરબચડા જીવનની અંદર ક્યાંક એમને આ ચીવટવાળું કંઈક શોભનીય એમને લાગ્યું છે. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તફખીરિયા એ પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ખીલ્લા વાળમાં આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટલીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. ભભકને મહકની વાતાવરણ સચેતન બની ગયું હતું. અને આમે આપને ખબર છે કે સાઉથની અંદર કોઈ પણ સ્ત્રી હોય એટલે એમના માથાની અંદર વેણી હોય છે. એટલે એકદમ સાદગી ભર્યું, એકદમ સિમ્પલ એમણે સાડી પહેરી હતી, માથામાં અંબોડો હતો, વેણી નાખેલી હતી અને કપાળમાં એમણે કંકુનો મોટો ચાંદલો કર્યો. પરંતુ એ એટલી સરસ દેખાતી હતી કે કથાનાયક એમને જોતાં જ આમ આકર્ષિત થઈ જાય છે.
કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. એટલે કથાનાયક કહે છે કે આમ મને એમ થઈ ગયું એમના હું વખાણ કરું, પણ આમ અંદરથી શોભ અનુભવે છે કે હું ક્યાં મોઢે એના વખાણ કરું, કઈ રીતે હું એની પ્રશંસા કરું. ખાદીની સાડી, ગ્રામ્ય વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એની આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામમાં ન આવ્યો હોત તો મને જીવનમાં કદી પણ ન આવત. અહીંયા કથાનાયક કહે છે કે જે ગાંધીગ્રામની અંદર રહેનારા જે લોકો છે એ મોટા ભાગે ખાદીના વસ્ત્રોનો જ ઉપયોગ કરે છે. એટલે કહે છે કે ખાદીની સાડી અને એકદમ સીધું સાદું અને સિમ્પલ જીવન જીવનાર જે માણસો છે એ જો હું ગાંધીગ્રામમાં કદાચ અહીંયા ન આવ્યો હોત તો હું હંમેશા માટે એ ગાંધીગ્રામથી એમના લોકોથી હું અપરિચિત રહેત. મને ક્યારેય પણ એ વસ્તુની ખબર પણ ના હોત કે આવું જીવન જીવી શકાય છે. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. એ જરા શરમાય, એ લજ્જાને હું જોઈ રહ્યો. એટલે કથાનાયકને આમ ખૂબ પ્રયત્ન કર્યા પછી એમના વખાણ કરે છે, કહે છે કે ખરેખર તમે સાડીમાં ખૂબ સરસ લાગો છો અને તમને સારી પણ લાગે છે. અને આવા શબ્દો સાંભળતા જ જે પંકજમ છે એ શરમાઈ જાય છે, લજ્જા અનુભવે છે. પોતાને સંભળાવી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિવિધ પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. એટલે પોતે પંકજમ છે એ પોતાની જાત ઉપર કંટ્રોલ કરે છે અને પછી એમને કહે છે કે તમે માત્ર મારી સાડીથી આમ આકર્ષિત થયેલા છો, હજુ તો તમે ગાંધીગ્રામની અંદર ઘણી બધી એવી નાની મોટી સંસ્થાઓ છે કે જેની મુલાકાત લીધા પછી તમને એની અસલિયતનો ખ્યાલ આવશે કે એની મહાનતા શું છે એની તમને ખબર પડશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. અમે સાથોસાથ ચાલવા માંડ્યું. મારું મન આનંદના આવેગથી ભરાવા માંડ્યું. એને બોલવાનું ચાલુ રાખ્યું. કથાનાયક અને પંકજમ બંને હવે ધીરે ધીરે આગળ જાય છે. હવે એક સાથે ચાલવાનો આનંદ પણ કથાનાયકને ખૂબ આમ આકર્ષિત કરી દે છે. એ એટલો બધો આવેગમાં જાય છે કે એટલું બધું આવેગશીલ બની જાય છે અને પોતે બંને આગળ ચાલ્યા જાય છે. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. તમને પરીક્ષામાં 1 માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે ગાંધીગ્રામની મુખ્ય 4 સંસ્થાઓ કઈ કઈ છે? તો ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પછી રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડિસ્ટ્રિક્ટ ચિલ્ડ્રન. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ પર રાહ પર ઊભું કરેલું છે. એમની જે મુખ્ય 4 સંસ્થાઓ છે એમાં જો ચોથી છે કે હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન, એ છે એ ખૂબ જ બાળકની કેર લેવા માટે સાયન્ટિફિક રીતે અને સાયકોલોજીકલ રીતે એ બનાવવામાં આવેલું છે. અત્યંત સુંદર જગ્યા છે. આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. બધાને આ ગામ ગમી જાય છે. એટલે પંકજમ કહે છે કે આ ખૂબ સરસ સંસ્થા છે અને અહીંયા એક નાની નાની ટેકરીઓની વચ્ચે આવેલું આ જે ગામ છે કમનીય છે, ખૂબ સરસ એવું નાનકડું એવું છે, પણ બધાને અહીંયા ગમી જાય એવું છે. એની અંદર રહેતા માણસો પણ સારા છે. એમ કહીને પોતે વાક્ય અટકાવી દે છે. એનું મોં લાલચોળ બની ગયું. એને હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપણથી આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. 2-4 એકમ એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા છે. એક અંતેવાસી ડિસ્ટ્રિક્ટ હોમ્સમાં છે. એટલે કહે છે કે અહીંયાના માણસો પણ સારા છે. અને એમ બોલતા બોલતા પોતે એકદમ લાલચોળ બની જાય છે અને પોતાના હાથ રૂમાલ વડે પોતાનું મોઢુંમાં જે પરસીનો થઈ ગયેલો છે એને દબાવતા દબાવતા કહે છે કે હું બાળપણથી જ આની સાથે હું પ્રીતથી બંધાયેલું છું. એટલે કે મને બાળપણથી જ એમની સાથે એક સારો એવો લગાવ છે. અહીંયા ઘણા વિદેશીઓ પણ આવીને રહે છે અને કોઈકે એમને અહીંયા સારા એવા લાગતા નાના મોટા ઇન્સ્ટિટ્યૂટ પણ એમને ખોલેલા છે. ચાલતા ચાલતા એમણે મને સંસ્થા પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. પછી પાછા બંને એમ જોવા માટે આગળ ચાલ્યા જાય છે અને જતાં જતાં એમને જે કઈ રીતે શરૂઆત ક્યાંથી થઈ અને અત્યારની જે સુધીમાં પહોંચી છે એની વાતો કરતાં કરતાં બંને આગળ જાય છે. આ સંસ્થા એટલે અમ્મા ને અપ્પાની જીવનકથની. હવે કહે છે કે આ જે સંસ્થા છે એ અમ્મા, સાઉથની અંદર મા બાપને અમ્મા અને અપ્પા કરીને બોલાવવામાં આવતા હોય છે. એટલે કહે છે કે અમ્મા અને અપ્પાની જીવનકથની. ગાંધીના ચુસ્ત અનુયાયી અને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગળ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી છે. એટલે કહે છે કે અહીંયા અને અપ્પા જે ગાંધી માર્ગે ચાલનારા છે અને એને આ જંગલ એટલે કે જે વિરાન જગ્યાની અંદર એક સરસ મજાનું રસપ્રદ એવું જે કંઈ બનાવી એમની આ કથની છે. ગાંધીજીના આદર્શોની કેટલીક નજીક રહીને
ડૉક્ટર અમ્માને પૈસાપાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું છે. એટલે કહે છે કે ગાંધીજીના આદર્શ પ્રમાણે ચાલનાર જે ડૉક્ટર અમ્મા અને એમના પતિ છે જે અપ્પા એટલે એ પૈસાવાળા હતા અને બંનેએ ભેગા થઈને એક સરસ એવું એણે બયાન એટલે કે બીડું હાથમાં લીધું હતું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર અહીંયા આપ્યો છે. ફેમિલી પ્લાનિંગના એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિએ ગામડામાં અભણ અને અબુધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એવો ખ્યાલ સહેજે મને આવી ગયો. એટલે કહે છે કે અભણ અને અબુધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી કંઈક આમાં હશે એવો મને ખ્યાલ આવ્યો, સહેજે મને આવી ગયેલો. છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામને જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મને ઉત્કંઠા વધી ગઈ. એટલે કહે છે કે આટલું સરસ જેણે બીજા માટે પ્લાનિંગ કર્યું છે, આટલું સરસ એમનું જેના વિચારો છે એ જોવા માટે એમનું ઉત્કંઠતા વધવા લાગી કે એ કોણ છે, મારે એ બંને પતિ પત્નીને જોવા છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું. પછી જ્યારે આમ આગળ જતાં એ સંગીત અને નૃત્યનો જે હોલ આવે છે ત્યાં અંદર પ્રવેશતા જ એક મોટી સરસ મજાની તસવીર છે અને એ તસવીર બીજી કોઈ નહીં પરંતુ એ પંકજમની હતી. એટલે આમ કથાનાયક છે એ તસવીરને જોતાં જ પહેલાં તો અચકાય છે કે શું ખરેખર આ તસવીર મારી સાથે આવનાર યુવતીની છે કે શું. અને એ પંકજમની સામે જોઈ અને સપ્રશ્ન એટલે કે આમ પ્રશ્નની સાથે મેં એની સામે એની આંખની અંદર કંઈક પ્રશ્ન હોય એવી રીતે એ જુએ છે. હા, એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી. મેં ભરતનાટ્યનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા અમ્મા ને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ ચિત્ર દોર્યું છે. એટલે કહે છે કે ભરતનાટ્યનો મેં અભ્યાસ કરેલો છે અને સંસ્થા માટે અમે પૈસા ભેગા કરતા અને નાટ્ય નર્તનનો કાર્યક્રમ અમે આખા હિંદની અંદર ફરતા અને બધી કાર્યક્રમ કરી અને અમે પૈસા ભેગા કરતા અને એમને મારા ઉપર ખૂબ જ પ્રેમ હતો એટલા માટે આ એક ચિત્રકાર ભાઈએ મારું ચિત્ર બનાવ્યું છે. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. પછી અમે એક મોટા રૂમમાં ગયા. ત્યાં મેં એક બીજું દ્રશ્ય જોયું. નાના ભૂકંપોના નૃત્યમાં જુદા પોજમાં પોતપોતાના પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમે જોઈને ત્યાંની આધેડબાઈને તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકો શિસ્તબદ્ધ થઈ ગયા. પછી કહે છે કે અમે ત્યાં જતા હતા. પુલકા એટલે કે નાના છોકરાઓ છે ત્યાં નૃત્ય કરતા હતા. જુદા પોજમાં પોતપોતાની પ્રેક્ટિસ બધા કરતા હતા. જેવા અંદર અમે પ્રવેશ થયા એટલે તરત જ આધેડ એટલે કે નહીં વૃદ્ધ કે નહીં યુવાન એવી સ્ત્રી જે તબલા વગાડતી હતી એટલે એમના ઇશારે એણે તબલા પર થાપ મારી અને બંધ કરી દીધા અને બધા જ બાળકો છે તે શિસ્તબદ્ધ પોતપોતાની મુક્કર જગ્યાએ જઈ અમુક પોજમાં સ્થિર થઈ ગયા. મુક્કર જગ્યા એટલે કે જે નક્કી કરેલી જગ્યા હોય ત્યાં છે અને બધા ઊભા રહી ગયા. બાય તોડ બોલાવવા માંડીને એક મનોહર હલનચલનની વાત બંધાવા માંડી. એટલે કહે છે કે એ જે બાય એટલે કે એ સ્ત્રી એ તોડા બોલવા માંડીને એક મનોહર હલનચલનની વાત બંધાવા માંડી. એટલે કે ભરતનાટ્યની શરૂઆત કરતાં પહેલાં જે એક એવું પ્રકારનું એક ગીત ગાવામાં આવે છે, એક લઈ અને બધા પોતપોતાના પોજમાં આવવા લાગ્યા. હવે અહીંયા આપણો લેસન અધૂરો રાખે છે. ફરી જ્યારે મળીશું ત્યારે આગળ ચલાવીશું.